નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ્બતાઉનમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાનંચ સવ્વેશમ અઢમમ અવૈ મંગલમ નરિહંતો મહદેવો જાવજીવો સુસાગુણો ગુરુણો જીન પન્નત્તમ તત્તમ યસમ્મત્તમ મયે ગયો. શાસ્ત્રની આ ઘણી પ્રાચીન ગાથા છે. આજનું જે મંગલાચરણ આપણે કરીએ છીએ 1996 ના આપણા વાર્તાલાપમાં સમગ્ર જીવનમાં ધર્મ કેમ વણાઈ જાય, પર્યુષણ પર્વ નિત્ય કરવાનો અર્થ એ છે સમગ્ર જીવનમાં ધર્મ કેમ વણાઈ જાય એ માટેની ફંડામેન્ટલ વસ્તુઓ જે છે આપણે એનો વિચાર કરીએ છીએ. તમે દ્રઢ સંકલ્પ કરો. હરિહંતો મહાદેવ, દેવ કોઈ હોય તો હરિહંત. આ ત્રણે દ્રઢ સંકલ્પ છે. આ એક જ ગાથાની અંદર દેવ, ગુરુ અને ધર્મ ત્રણ વસ્તુ કીધી છે. તમને ડાઉટ હોય તમારી જોડે ચર્ચા કરો, હું તમને સમય આપીશ. સમજ્યા ને? આપણે એનો વિચાર કરીએ ભાઈ હરિહંત કે બીજો કોઈ એનાથી ચડિયાતો, એનાથી ચડિયાતામાં ચડિયાતો દેવાદિદેવ કોઈ હોય. બીજા બધા દેવ છે, બધા દેવ છે, બધા દેવ ડિગ્રીઝમાં છે. હરિહંત સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ. તમે એને બદલે એમ લો જે સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ છે એ હરિહંત છે. હું એને દેવ માનું છું. જે સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ ખુદા હોય કે સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ કૃષ્ણ હોય કે રામ હોય કે જે હોય, તમે તમારે પકડવું પડે. તમે નહીં પકડો ને પરિવર્તન શરૂ નહીં. અને મહત્વની કોઈ વાત હોય તો ટ્રાન્સફોર્મેશન છે, ટ્રાન્સમ્યુટેશન છે. આપણે બદલાઈ જઈએ. પથ્થર સુવર્ણ બની જાય. આપણે પથ્થર છીએ અત્યારે. લોખંડ સુવર્ણ બની જાય. આપણે લોખંડ છીએ. જેને રસ વિદ્યા કહેવામાં આવે છે, અલ્ચેમી. ધર્મ એક અલ્ચેમી છે. ધર્મ બીજું કઈ નથી, અલ્ચેમી છે. સ્પર્શ થાય પરિવર્તન આવી જાય. તમારો સ્પર્શ થાય પરિવર્તન આવી જાય. તમે નજીક આવો ને એ પરમ તત્વની ભદ્રકર વિજય મહારાજ પરિવર્તન. મેં ઘણી વાર પ્રયત્નો કર્યા છે કે આની ભદ્રકર વિજય મહારાજ ની નજીક આવવાથી કે નજીક બેઠવા કઈ જુદું બને છે. એમનામાંથી ગ્રેડિયેશન નીકળે છે. હું તમને અત્યારે પ્રેક્ટિકલ વાતો કહેવા માંગુ છું. સમજ્યા ને? આટલા બધા દાડા તમે બધા આ સાંભળવાનો પ્રયત્ન કર્યો. મારી જવાબદારી બની ગઈ. મારે તમને યાદ કરીને કહેવું જોઈએ. જો હું ના કહું તો ગુનેગાર છું. મારે એ તમને કહેવું જોઈએ. સમજાય ને? અહીંયા નિયમ એ કામ કરે છે કે હું બદલાઈ જઈશ તો બદલાશો તમે. તમે માનશો કે નહીં બદલાવ. ભદ્રકર વિજય મહારાજ નું નહીં,
માફ કરજો, સિમંદર સ્વામી નું રેડિયેશન તમને કઈ અસર નહીં કરે. આ સિદ્ધાંત તમે સમજી રહો, સિમંદર સ્વામી અસર નહીં કરે. હું અને તમે જો એમ માનીએ શું બદલી શકે? નહીં બદલે, નહીં બદલે. ઇંગ્લેન્ડ નો એક મોટામાં મોટો હિપ્નોટિસ્ટ મુંબઈમાં આવેલો. અમારા એક મિત્ર હતા, શું મારે સ્નેહી છે, મને આગ્રહ એ જોઈ આવ્યા અને મને આગ્રહ કરીને જઈ ગયા. હું મોટે ભાગે જતો નથી. મને કે નહીં ભાઈ તમે ચલો. મેં હિપ્નોટાઇઝ ના 2.5 કલાક એને જે પ્રયોગો કર્યા મેં જોયા, ગમ્યું મને. પાવર ઓફ ધ થોટ કેટલો છે શું, અને તમે જુઓ તો તમને ખ્યાલ આવે. ખ્યાલ આવે તો તમને તમારામાં ખ્યાલ આવે કે આ પાવર ઓફ ધ થોટ તમારામાં પણ છે. શું મને ગમ્યું પણ ખરું. શું રાતે તમે મોડા છૂટ્યા એ ભાઈ મને મરીન ડ્રાઈવ મારે ઘરે મૂકી ગયા. ત્રીજે દાડે મને મારે ઘેરે આવે એ ભાઈ, એ મને કહેવા લાગે કે તાજમહાલમાં જો તમે આવો તો એને મળવાનું એપોઇન્ટમેન્ટ ગોઠવ્યું છે. મેં કીધું બહુ આવું. ઘણા વર્ષો પહેલાની વાત છે. એની જોડે ગયો, ઘણી વાતો થઈ, સમજ્યા. અમે 2 હતા અને બીજા એક ભાઈ હતા, 3 જણ. પેલા બીજા હતા જે ત્રીજા, એને કહ્યું શું તમે પ્રયોગ કરીને બતાવો, તમે મને હિપ્નોટાઇઝ કરો. સમજે એમને તરત બેસાડે, સમજ્યા. આમ કરીને આમ 3 વાર કર્યું હિપ્નોટાઇઝ. અમે સમજ્યા ને. મારા મિત્ર ને કહ્યું, મને પણ એમને કીધું શું તમે બે બેસો. હું પણ બેઠો, સમજ્યા. કે 7-8-10 મિનિટમાં મારા મિત્ર હિપ્નોટાઇઝ થઈ ગયા. હું નહીં થઈ શકું. એમને 13-14-15 મિનિટ લીધી, સમજ્યા. એમને મને કહ્યું શું એ ઇંગ્લેન્ડના હિપ્નોટિસ્ટ હતા, એને શું મને કે તમે કઈ વિચાર કરો છો? ના, મેં કીધું કઈ વિચાર કરતો નથી. મેં કીધું મને ખાતરી છે કે નન કેન હિપ્નોટાઇઝ. મને કે તમે નહીં થઈ શકો. હું કઈ બળવાન છું, મારી ઈચ્છા તો બળવાન છે નથી કેતો તમને. નથી નથી. આ વાત હું ઘણા વર્ષ પહેલા ની કઉ છું, લગભગ 24-25 વર્ષ થયા છે. ઓટ્સબી એનું નામ હતું. જો મને આ મિનિટે યાદ આવ્યું, મેં કીધું મને નામ કેમ યાદ નથી આવતું. ઓટ્સબી એનું નામ હતું. 3 પુસ્તકો એના બહાર પડી ગયા છે. એક પુસ્તક એમને ઇંગ્લેન્ડ થી મને મોકલાવેલું પ્રેઝન્ટ તરીકે. હું એ વખતે તમને નથી કહેતો મારી ઈચ્છા શક્તિ બળવાન છે, તમે માનશો નહીં, બિલકુલ નહીં. હું તમારામાંના પ્રત્યેક તમે કહો નન કેન હિપ્નોટાઇઝ. કોઈ તાકાત નથી તમને હિપ્નોટાઇઝ કરી છે. હું હિપ્નોટાઇઝ તો નહીં થઈ જાઉં. આ મારી સામે આમ જુએ છે, તરત થઈ ગયા. ખલાસ, you shall go in oblivion. આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જે ધારો છો, તમે જે કરવા માંગો છો, પણ તમારે ધારવું જોઈએ. તમારું એ સંકલ્પ બળ થવું જોઈએ. શું અધ્યાત્મના માર્ગમાં જવા માટે પહેલી જરૂરિયાત આ છે. હરિહંતો મહાદેવ કે શંકર પરમાત્મા મારા દેવ છે. દિવ્યત્વ એ છે. બે છે જૈનોમાં, 2 દેવ છે, નમો હરિયંતાણમ ને નમો સિદ્ધાણમ. એનું મહત્વ એ સમજાય છે. શું અહીંયા હરિયંતો મહાદેવો, હરિયંત મારા દેવ છે. એનો અર્થ એ છે મારે થવું છે સિદ્ધ. હરિયંત મને ત્યાં લઈ જશે. જૈનોના 2 દેવ એ માટે છે. એક આદર્શ છે જે બનવાનું છે. આપણામાંથી પ્રત્યેક જણ સિદ્ધ બની શકે. બની શકે. તમે માનો તો બની શકો, નહીં તમે માનો બની રહ્યા. કિરણભાઈ મારી મસ્કરી કરો છો. હું તમને જેમ કહું છું તમારામાં કેવળ જ્ઞાન ભરેલું. તમને હસવું આવે. અરે ધૂળ ધમાક કઈ ભર્યું નથી, થતું નથી ભર્યું તો નથી ભર્યું તો નથી ભર્યું. તમે આ પ્રિન્સિપલ પહેલો વિચારો. ઘરે બેસીને તમે એના પર વિચાર કરો.
આ દુનિયામાં મારો મોટામાં મોટો દુશ્મન કોઈ હોય તો દુષ્ટ મન છે. એ દુશ્મન છે. દુશ્મન એટલે દુષ્ટ મન. એ જ મારી આરખેલીમાં છે. મારી આરખેલી કરનાર કોઈ હોય તો આ દુષ્ટ મન. શું તમે ધારો શું મારું મન મને કેટલું સહાયક છે, કેટલું સહાયક છે, સહાયક છે. હા, મન ઠેકાણે રહેતું નથી, મન કાબુમાં આવતું નથી, આમ નહીં આવે. તમે ઇન્જેક્શન આપો છો. આ નેગેટિવ ઇન્જેક્શન છે. આપણે પોતે આપણા મનને વધારે વિવળ બનાવીએ છીએ. શનિવારના ભક્તિ સ્વાધ્યાયમાં આપણે લેવાના છીએ મન દુખી માઈ ના બાજે. સમજ્યા ને? નેચર ઓફ ધ હ્યુમન માઇન્ડ. હા, એક વાર તમે એને ઓળખી લો. હા, તમને લાગે કે આ મનને લીધે ભવભ્રમણ છે, મને લીધે છે. તમને લાગે મારો મોક્ષ મનને લીધે છે. એ થશે, શરૂઆત થશે. પહેલો આ પ્રિન્સિપલ આપણે સમજવો પડશે. જાવત જીવો શું સાહુનો ગુરુનો. બીજું ટ્રુથ જે દ્રઢ સંકલ્પ પૂર્વક તમારે લેવાનું છે. શું સાધુ એ મારા ગુરુ છે. નમો લોહી સબત સાહુનમ, નમો ઉજ્જૈન, નમો નમો આર્ય. આ મારા ગુરુ છે. ગુરુ એને મને ગાઈડન્સ કોઈ આપે તો એ આપે. જૂના માણસોને આ શ્લોક મોડે હતો. હું નાનો હતો, મારી માં વારંવાર બોલતી આ શ્લોક, અને ખ્યાલમાં છે. આ શ્લોકમાં એ બળ છે. શું સાહુનો વાપરી છો? શું શબ્દ વાપર? સાધુનો વેદ કરો કારણે નહીં બની જતા તમે. નાટક ની અંદર પણ કોઈ સાધુનો વેદ પહેરીને આવે. તું સાહુનો ભગવાને કહેલા પંચમહાવ્રતના નિયમો, સાધુતાના નિયમો, એ નિયમોનું જે પાલન કરે છે એ શું સાહુનો છે. નવકાર ની અંદર નમો લો એ સબ સાહુનો. સબ એટલે સર્વ પ્રકારે સાધના કરે તે, સર્વ સાધનાઓ કરે તે, પોતાની 5 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ વડે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સાધના કરે તે. કેટલી વ્યાખ્યા છે સાધુની તમને ખબર? 108 વ્યાખ્યા છે. 108 વ્યાખ્યા હોવી જોઈએ. સોનું હોય, સોનું હોય, સોનું હોય, એમ સોનું હોવું જોઈએ. આપણે કે મને એક ગુણ એમાં લાગે છે, પીળું દેખાય છે, બીજા હવે નથી. તો સોનું ના કહેવાય. પીળું એટલું સોનું નહીં. સમજી લો. હું સાધુતાનો વિરોધ લગી નથી કરતો. હું વારંવાર આવી વાત કરું છું ને. તમારામાંથી કોઈને એમ પણ લાગે કે કિરણભાઈ પ્રિજુડાઈઝ છે. ના 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 ના. આ જગતમાં હું ક્યાંય કોઈથી કઈથી પ્રિજુડાઈઝ રહેવા માંગતો નથી, નથી માંગતો. મને પ્રિજુડાઈઝ રહેવું નથી. મને બિલકુલ રહેવું નથી. બધાનું કલ્યાણ થાવ. સમજાય ને? સાધુના વેશમાં અસાધુ એ ઉપકારી છે. કારણ કે ખોટો સિક્કો મળે તો સાચા સિક્કાની કિંમત થાય. સમજાય ને? અને અસાધુના વેશમાં રહેલા જે સાધુઓને હું મળ્યો છું, અસાધુના વેશમાં સમજાય ને હું મળ્યો છું. શું આજે એને યાદ કરું ને મારું માથું નમે પડે. મારું માથું નમે પડે. ગિરનાર ની અંદર ઉપરની ટૂંકમાં એક અઘોરીને મળવાનું થયું. કોઈ કે મને કહેલું અને હું ત્યાં ગયેલો. સમજ્યા? બહાર તકલીફ બેઠી. એ વખતે સ્વભાવ હતો સાહસ કરવાનો, અને 7 ડગલા પાછળ ન ફરવું, 4 ડગલા આગળ ચાલવું, કૂદકો મારવું. હું એટલે તમને વખાણ કરું છું. આ દેરાસર ના આ બંધ કરીને પડદો કુસુમબેન ના એટલે વખાણ કર્યું છે. આવી પત્ની જો મળી ન હોત ને
સમજ્યા ને તું? આ ચાલ વહેલી પડી ગઈ. કોઈ દાડો એને કોઈ દાડો મને પૂછ્યું નથી. હા, કે તમે શું કરો છો કે અમારો વિચાર કર્યો? એને એનો વિચાર જ નહીં કર્યો. હું આજે એને યાદ કરું છું. હું એમને યાદ કરું નહીં. શું? અને એ અઘોરીને મળવાનું થયું. એ ગુફા મળી ત્યાં. સમજ્યા? ધુઓ અંદર થી નીકળતો તો મને લાગ્યું કોઈનું કોઈ તો મળી જાય. એ અઘોરી જતો. શું? આને સળગતું હતી એની સામે. સમજ્યા કે લાકડા પડેલા હતા. શું? મને જેવો જોયો એક લાકડો એને વધારે નાખ્યો. હું ત્યાં જ અટકી ગયો. લગભગ આટલું અંતર હતું, આ ભીત જેટલું, એટલું અંતર હતું. સમજ્યા? હું બેસી ગયો ત્યાં. આ સજ્જન બેઠા જેટલો છેટલો હું હતો. સમજ્યા? એને ગાળો બોલવી શરૂ કરી. શું બીભત્સ અને ભૂડી ગાળો! મેં કોઈ દાડો કોઈ ગુંડા નહીં મળે દીધા. તમે સમજે? તમે ભાગી ગયા. હું ટેવાયેલો ન હોત ને તો ભાગી જાય. ચલે જાઓ લાલ આંખ કરી. સમજા કે નહીં? જાતે હો કે નહીં જાતે હો? બેસી ઊંચું આમ કરીને આમ જોયું નથી. સમજા? એને એક લાકડું લઈને ફેંક્યું. નહીં તો લાકડું લેશે ને ફેંકશે મને કલ્પના નહોતી. મને કઈ કલ્પના એવી તો હતી ને. મને આવવા નહીં દે, મને બોલાવશે નહીં, મારી જોડે વાત નહીં કરે, એ બધા વિચારો મારા મગજમાં હતા. મેં આવું ધાર્યું નતું કે લાકડું સળગતું લાકડું ફેંકશે. પેલું નાખ્યું તે લાકડું નહીં, નાખ્યું તેને એ માટે કે બીજું એ પાછું સળગી જાય બરાબર. એટલે આગળનું સળગેલું હતું ને એને ફેંક્યું. ભગવાનની દયા. સમજ્યા કે નહીં? શું? હા, એ મહાત્મા છૂકી ગયા. હું મહાત્મા કઉ છું એને. સામે છૂકી ગયા. હું તો બેસી જ ગયો આમ. હરાક તેને વાતો ત્યારે મને લાગ્યું કે લાકડું અહીંયા પડ્યું. સમજ્યા? લાકડું પડી ત્યારે લાકડાને પગે લાગ્યો. પગે લાગ્યો. હું અત્યારે તમને કહેતો તો મારે તમને જો કઈ કહેવાનું હોય ને આ કન્વે કરવાનું છે. કોઈ તમારા પથ્થરો ફેંકે ને અને નજીકમાં પડે ને તો પથ્થરો લઈને માથે લગાડી એને ધન્યવાદ આપજો. વાજો નહીં એ ઉપકાર તો માનો કે નહીં. લાકડા ને ખબર હતી કે આનો કઈ વાંક નથી. શીખવાનું આ છે. નમોરી અંતાણ નો અર્થ આ છે. હું તમને કહું એ છે. શરૂ ત્યાંથી નમોરી અંતાણ હરિયત ભગવાનને નમસ્કાર થાવ. થઈ ગયેલા, થવાના, થઈ રહ્યા છે. શ્રીમંદર અરે એ અર્થ બધાને ખબર છે. ચારાણાની ચોપડીમાં મળે છે આ અર્થ. હું તમને જે કહું છું ને અનુભવનો અર્થ છે. અનુભવ સમજ્યા? અને લાકડું નિષ્ફળ ગયું ને એનો એને જે આવેશ ને આવેગ આવ્યો એને જે ગાળો બોલવા માંડી ને સમજ્યા? એકદમ ગાળો ગાળો બંધ થઈ ગઈ. એને પૂછ્યું છું ક્યાં ચાહતો? અવાજમાં એ કઠોરતા તો હતી. ક્યાં ચાહતો? मैं कहूँ मैं मैं आपका पाँव छूना चाहता हूँ, फिर चले जाओगे? आओ. अवाज आखो एनो बदलाई गयो. समझ्या? ઉઠીને બેઠા છે. એ પેલા મને કહેવામાં આવેલું કે અઘોરીઓ લોહી પીએ છે. હા, તમને મારી નાખે. કારણ કે માસ કાચું માસ ખાય. મને ઘણી ખબર છે. અઘોર પંથ નો ઇતિહાસ હું જાણું છું. સમજ્યા? समझा? बोलो क्या चाहते हो? कुछ आपकी कृपा चाहता हूँ. 15 મિનિટ થઈ મને હતું કે જાઓ
તો ઉઠીને ચાલી ગયો. સમજ્યા? એને કીધું ખુદ પૂછો, પૂછીને આવો. मैंने कहूँ, मैं कहूँ कि आप में इतना भरा हुआ है और भाषा इतनी क्लिष्ट क्यों क्यों पगे लागने में कीधु कि आपकी इतनी क्लिष्ट भाषा क्यों? सो मैंने कि ये दुनिया के लिए क्लिष्ट भाषा है, हमें क्लिष्ट भाषा का उपयोग नहीं करे ने, दुनिया हमको खा जाएगी. मैंने कि हम दुनिया को खाना चाहता है. પછી જે વાતો થઈ તમે માફ કરજો, હું 1.5 કલાક બેઠો છું. સમજ્યા કે શું? એનો સ્વભાવ માખણ જેવો છો. આત્મીયતામાં હું કોઈ જોડે પુષ્કળ નરમ સ્વભાવ હોય, તો મારી માના સ્વભાવમાં આવ્યો, મેં અનુભવ કર્યો. મારી મામા પુષ્કળ નરમ સ્વભાવ હતો. મારા પિતા એટલા આવેશવાળા ને એટલા ક્રોધી હતા. સમજ્યા? મારી માં એટલા નરમ, મારી માં કરતા અધિક નરમ સ્વભાવ મેં કોઈનો જોયો હોય ગિરનારના ગોરી નો જોયો. ગિરનારના ગોરી મને એ વખતે થયું કે મારી મામા પરિણામ નથી. પરિણામ છે કોઈ દાડો પરિણામ હશે. હવે સમજ્યા ને? શું તમે નિર્ણય કરો. આનો અર્થ એમ નથી કે એને પગે ન લગાય. અરે કિરણભાઈ, તમે તો સમય કરતો બંધ કરી દીધું. પંચમહાવ્રતધારી સાધુને જ પગે લાગવાને ન લાગવું નેગેટિવ છે. સાધુતાનો જ્યાં આટલો અંશ હોય ને હું પગે લાગુ છું. પેલો તમારો સંકલ્પ હોવો જોઈએ. હરિયંતો મહાદેવ, એ હરિયન પરમાત્મા બસ, એ મારું દિવ્યત્વ છે. મને ગૌરવનાર એ છે. ઊંઘમાં પણ કોઈ મને જગ્યાએ શું નામ તારું? કિરણભાઈ. કિરણભાઈ એમ ઊંઘમાં પણ મને કોઈ પૂછે ને આ દ્રઢ થવું જોઈએ, આ દ્રઢ બનવું છે. સુસાવનો ગુરુનો પંચમહાવ્રત નું જે પાલન કરે છે એ મારા ગુરુ છે, દોરવનાર છે. એ દોરવનાર એ માટે છે કે માર્ગે મારે જવું છે ને મારે ચિંતા દેરાસર માં આવવું છે. જે મને દોરવીને લાવે ને એ મારા ગાઈડ એટલે ગુરુ. કારણ કે એને જીવનમાં એ અહિંસા જીવે છે ને જીવનમાં સત્યને જીવવાની મથામણ કરે છે. મૃષાવાદ વિરમા એ જીવનમાં આજ્ઞા લીધા વગર એક કણકલું લેતા નથી. લેવાય નહીં, લેવાય નહીં. શું આ સિસ્ટમ છે? પછી એનાથી ઉપર જવાનું છે. આજ્ઞા લઈને જ એક ચીજ લેવાય. આ લઉં તમારું ભાઈ તો આને પૂછવું પડે. એક ભૂમિકા એ આવે છે, સમજ્યા ને? આજ્ઞા લઈને પણ ન લેવાય. તમે આપો તો નથી. ઊંચી ભૂમિકા છે. મારા દ્વારા કોઈ જીવને ક્યાંય કઈ ક્લેશ ન થાય. અભિયા ભક્તિયા લેસિયા સંગાયા સંગઠિયા ઈરિયાભાઈની અંદર જે કોમ્બિનેશન આપવામાં, પરંતુ પારાવાર પ્રેમ મારામાંથી નીકળતો, એ ઊંચી ભૂમિકા છે. એ ઊંચી ભૂમિકા છે. તમે સમજ્યા ને? શું પૂછા વગર વસ્તુ ન લેવાય. વસ્તુ નો ખપ જ નથી. મને મારા સિવાય તેનો ખપ અંદર રહેલા પરમાત્મા તત્વ છે એ એટલું દ્રઢ બની ગયું. હું અત્યારે તો એ તમને ખાલી દ્રઢતા માટે નિયમ કઉ છું કે તમે દ્રઢતા માટે એ નિયમ કરો કે જેની અંદર શું તમે પોતે એ નક્કી કરતા હું આત્મા છું અને હું પરમાત્મા, હું આત્મા છું ત્યાં સુધી પૂછીને ન લેવાય. હું પરમાત્મા છું પછી મારે શું લેવાનું હોય? મારે તેનો ખપ છે. તેનો ખપ કશાનો ખપ? મને મારા આત્મ તત્વ નો ખપ છે. એ સિવાય કોઈ ખપ. જ્ઞાન દર્શન
સુખ અને વીર્ય ચાર સિવાય કોઈનો કઈ નથી. તમે બદલાઈ જશો. હું જે કહેવા માંગુ છું એ તમે એની પાછળનો સિદ્ધાંત સમજવા પ્રયત્ન કરજો. શું મારો આ આકાર, આ નાક, આ કાન, આ સમજણ, આ વાતાવરણ, મારી પત્ની, મારી માતા, મારા બાળકો, એ મને કર્મથી મળ્યું છે. લો ઓફ કર્મ, સમજ્યા ને? મને કર્મથી મળ્યું છે. આપણને લાગે છે કે આ કર્મથી મળ્યું છે. શું પેટનો દુખાવો થયો તો કોઈ કર્મથી થયો છે? આ પેટનો દુખાવો, નહીં તો ન થાય. બરાબર છે? શું કોઝ ભૂતકાળમાં છે, ઇફેક્ટ આજે છે. મારું નાક આવું છે ને તમારું જુદું છે, એનું કારણ શું? આ ઇફેક્ટ છે. કોઝ ભૂતકાળમાં છે, સમજ્યા ને? ભવિષ્યમાં મારે જે લાવવું છે એના કોઝિસ આજે વાવો તમે. હું જુદી વાત કરું છું. કર્મનો સિદ્ધાંત શું શીખવે છે એ મને કેવું છે. તમારામાંથી જે વિચાર કરતા હો, આમાં વિચાર કર્યા વગર ધર્મ નહીં આવે. વિચાર કર્યા વગર ધર્મ નહીં આવે. એ માટે તમારે વિચાર કરવો પડશે. તમે આજે કોઝ વાવશો, ભવિષ્યમાં ઇફેક્ટ ઉભી નીકળશે. તમે જાણો છો કે જો આજે આમરે એટલે કેરી વાવવામાં આવે, ભવિષ્યમાં આંબો ઉગશે. અને જો આજે કાંટા વાવવામાં આવે, ભવિષ્યમાં કાંટા ઉગશે. આજે તમે વિચાર કરો, અત્યારે મારે સિદ્ધત્વ વાવવું છે. હું તમને સિદ્ધત્વ વાવવાની કન્ડિશન કહું છું. તમે ભાવના તો કરો, મને સિદ્ધ બનવું છે. હવે શું કરો? તમે આ વિચાર કોઈ દાડો કર્યો? તમે આ વિચાર કરતા ને? તમે વિચાર કરવા માંડો ને, તમારી અંદર રહેલા બધા ફોર્સીસ એ દિશામાં વર્ક કરે. તમને 6 મહિના પછી તમને આશ્ચર્ય થશે. તમને પોતાને આશ્ચર્ય થશે. સમજ્યા ને? 3 મહિના 2.5 મહિના પહેલા મેં વિચાર્યું અમેરિકા જવું છે, નેવાર્ક ઉતરવું છે, સાર એરપોર્ટ થી બેસવાનું છે. જો એ વખત વિચાર કરું, હું બેઠો છું અહીંયા છું. વર્તમાન થઈ ગયું. એ કોઝિસ હતા. મેં મારા એજન્ટ ને કહ્યું ને જવાનો વિચાર છે ને કઈ તારીખ ને 7મી જૂન ને બધું એમ બધું થતું ગયું. નેવાર્ક અમેરિકા આવવું હોય 3 મહિના પહેલાથી પ્રયત્ન કરીએ તો આવી શકીએ. કારણો વાવીએ તો કાર્ય ઉગે. વૃક્ષે જેવું હોય તો કારણો વાવો તો કાર્ય ન ઉગે. તમે કોઈ દાડો પ્રયત્ન કર્યો ને? આપણે કોઈ દાડો પ્રયત્ન નહીં કર્યો. તમે પ્રયત્ન કરો ને ઘટના ઘટવા માંડે છે. સમજ્યા ને? માર્ગદર્શન બનાવનાર મળશે. હરિયન તો મહાદેવો મારું લક્ષ્ય છે. એ એનર્જી મને સહાય કરશે. કરવી જોઈશે. નમો હરિયંતાણમ. બેઠા શું બેઠા જોઈએ? મહાવીર ક્ષેત્રમાં બેઠા છો, ભગવાન મને મદદ કરો કરવા માટે. અને એ મારો એજન્ટ હતો, એ મારા મિત્ર હતા કે જે એજન્ટ ઓળખતા હતા. ભાઈને જવું છે, પેલો મારો એજન્ટ મને સાહેબ કે છે જતા પહેલા એ આવી મને શુભેચ્છા ઈચ્છી અને શ્રીફળ આપી દો. ટેક્સીના પૈસા એને ખર્ચા જેટલા એને મળ્યા ને, જેને મને પરિચય કરાવ્યો હતો એ મારા મિત્રો મને કહેતા હતા, જવાના ટેક્સી ભાડાના પૈસા એને ખર્ચે છે, એટલા પર્સન્ટેજ એને પાછા આપે છે. વિચાર તો અરે એમાં પાણી આવી ગયા. મેં એમને કીધું તું આવો હોય એનો ધંધો છે ને એ કમાવા માટે લે. એની ઓફિસ ની અંદર એર કન્ડિશન ચાલે છે, સમજા, લાઈટ બળે છે, 3 માણસો એના નીચે કામ કરે છે, એનું ઘર ચાલે છે. અરે મારી પાસે કઈ લે, મારે કોન્ટ્રીબ્યુટ કરવું છે. એ મને કે ના પાડી છે. તમે વિચાર કરજો. સંકલ્પ તમારી એ આ શું ચાઉનો ગુરુનો છે. મારા મિત્રો બીજા ત્રીજા ફલાણા ઢીકડા. હવે જો અહીંયા આવવાનું છે ને તો એને અનુકૂળ બધું સમજા ને. મેં ગાડીનું શું કર્યું? હું ગાડી લઈ આવું, મારો ડ્રાઈવર આવશે. તમને 2:30 વાગે ક્યાં ધક્કો ખવડાવું? અરે હોતું શું? તમે વિચાર કરજો.
હું મોક્ષે જવાની વાત કરું છું. હું મારા અહીંયા અમેરિકા આવવાની વાત નથી કરતો તમને. હું તમને એનો દાખલો આપું છું. તમે એ સંકલ્પ કરો, એને અનુકૂળ બધું બનવા માંડે. અને જીન પન્નતમ તત્તમ, જીનેશ્વર ભગવાને જે કહ્યું છે, ફરીથી રિપીટ કરું છું, જે જીન વાણી છે, ફરીથી રિપીટ કરું છું, આ વાતાવરણમાં ઠાંસી ઠાંસીને જે ભરેલી છે, તમને વિચાર કરવા માટે કહું છું. તમને એ ખબર છે કે આ વાતાવરણમાં નિગોદ ઠાંસી ઠાંસીને ભરેલું છે. અરે તીર્થંકર તો ઠાંસી ઠાંસીને ભરેલું છે. તમે નિગોદ ક્યાં જુઓ છો? આની અંદર હાડ ભાત લોહી બધું ભરેલું છે. ગંદકી ભરેલી છે. મેં જે ખાધું એનો મળ બધું, અરે પરમ ચેતના ભરેલી છે. આની અંદર કેવળ જ્ઞાન ભરેલું છે. તમે પેલું જોયું, આ નહીં જોયું. મને તમને આ કહેવું છે. પછી એ 10 વાગ્યા સુધી કહેવાનું હોય, 10 દાડા કહેવાનું હોય, 10 ભાવ કહેવાનું હોય, તો મને તમને આ કહેવું છે. હું એનો અર્થ એમ નથી કેતો કે આમાં ગંદકી નથી ભરેલી. સમજ્યા ને? આમાં ગંદકી ભરેલી છે. તમે ગંદકી ન જુઓ. તમે છોડવા ઉપર ગુલાબનું ફૂલ જુઓ, કાંટા ન જુઓ. તમે કહો કાંટા છે આમાં, કાંટામાં ગુલાબ ખીલ્યું છે, એ જુઓ તમે. તમે કાંટા ક્યાં જુઓ છો? અત્યાર સુધીમાં કાંટા જોયા. હાર માસ નો દેહ આપણો ભરેલો છે ને અરે અરે પરમ તત્વ આમાં ભરેલું છે. ચેતના ભરેલી છે. તમે ચેતના છો, તમે ચૈતન્ય છો. જો આ એટીટ્યુડ આપણે નહીં બદલીએ નથી, ધર્મ શરૂ નથી થતો. ધર્મ શરૂ નથી થતો. આપણે ધર્મ શરૂ કરવા માટે જીના પન્નતમ, જીનેશ્વરે કહ્યું એ તત્વ છે. થયું એટલે એમને શબ્દો કીધા, સમય માત્ર નો પ્રમાદ ન કર. અને હું આળસ ન કરું, દોડા દોડ કરવું. સમજ્યા ને? સવારે 6:30 ઉઠીને જવું જોબ ઉપર કે ધંધા ઉપર, રાતે 12 વાગ્યા સુધી દોડા દોડ કરવું. ના 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 ના. જીનેશ્વર ભગવાને જે કહ્યું છે એ વાતાવરણમાં ભરેલું છે. સમય માત્ર નો પ્રમાદ ન કરે. ભગવાને જે કીધું ને, આ કાર્યમાં સમય નો પ્રમાદ ન કર. મારી બધી દોડા દોડ જે છે ને, ખાવાની પીવાની, એ માટે ભેગું કરવાની. સમજ્યા ને? મારી ત્રીજી પેઢી સુધી મારા છોકરા શું કરશે? મને પેલો પ્રસંગ યાદ આવે છે. સમજ્યા ને? ખૂબ શ્રીમંત છે છતાં પિતાના વખતથી સમૃદ્ધિ ચાલી આવતી. એક વખત છે, જમી કરી આરામથી ઘરે સુઈ જઈ, બપોરે સામાયિક કરી અને પછી ઓફિસે આવતા. એક વાર ઓફિસે આવેલા મોટા મહેતાજી હતા. સમજ્યા ને? લાખોનો વેપાર ચાલતો. સમજ્યા કે શું? મહેતાજી એમને આવ્યા, શેઠ આવ્યા એટલે પગે લાગવા. શેઠે પૂછ્યું, સમજ્યા? મુનિમજી બોલો છે. ગયો વૃદ્ધ હતા મુનિમજી. શું? શેઠે પૂછ્યું, આપણી પાસે કેટલી મૂડી હશે? મુનિમજીએ કીધું, હા, 2 હાથે નહીં, 12 હાથે જો ઉછાળો, આપવા માંડો 12 હાથે. સમજ્યા ને? તો 7 પેઢી સુધી ચાલે એટલું ધન છે. શેઠ ઉદાસ થઈ. બસ કે 7 પેઢી સુધી. શેઠ ઘેર ગયા, ખાવાનું નહીં ભાવ્યું. શેઠ સાંજે શેઠે બરાબર ખાધું નહીં. પેટ શેઠાણી સમજી ગયા કે ઓફિસમાં કઈ બન્યું લાગે છે. શેઠાણીએ મુનિમજીને કીધું, મને મળી જજો. મુનિમજી મળી ગયા છે. કઈ ચિંતાનું કારણ નથી. કઈ કથી ચિંતાનું કારણ? વ્યવહાર ધંધો બધું પુષ્પાળ બધું સરસ છે. હા, મુનિમજી બરોબર. મુનિમજી એકદમ યાદ આવ્યું કે શેઠે પૂછ્યું તું મને કે કેટલું ધન છે, કે પછી તમે શું કીધું? મેં કીધું 7 પેઢી ચાલે એટલું છે. કેવું ઉદાસ થઈ જશે? બસ 7 પેઢી સુધી.
આઠમી પેઢીમાં જતું રહે છે. મુનિજી કે માં તમે ચિંતા નહીં કરો. શેઠાણી સમજ્યા ને, તમે તો ઘરની લક્ષ્મી છો, ચિંતા નહીં કરો, હું એનો ઉપાય કરી લઈશ. ચાલી ગયો. શેઠ તો પૂજા કરવા ગયા. શેઠ આવે તો કરે. શેઠ થોડા ઉદાસ તો હતા જ. રાત્રે શેઠ હું પણ બરાબર નથી આવી. બસ 7 પેઢી સુધી સમજ્યા. બસ પછી ખલાસ થઈ જશે. ખલાસ થાય એ વિઝ્યુલાઇઝ કરીએ કે આપણે તમે જાઓ. હું તમને જે સ્વાધ્યાય કહું છું ને આ કહું છું, નેગેટિવ મુદ્દા કયા છે એ તમે જુઓ. મુનિમજી આવ્યા પહેલા કે શું? હા શું શેઠ પહેલા કે શેઠ હતા શું? મુનિમજી એ કીધું શેઠજી એક વાત પૂછું, કઈ ઉદાસ છો થોડા તમે એ દાડે મને પૂછ્યું. એ કે મુનિમજી બસ 7 જ પેઢી 12 હાથે ઉછાળીએ એ માઇનસ કરી નાખ્યું છે. 12 હાથે ની તમે 22 હાથે ઉછાળે પણ 7 જ પેઢી. મુનિમજી કે શેઠ તમે કહો તો તમે કહો એટલી પેઢી નું ધન કરી દઈએ આપણે. બેસો બેસો બેસો, હજી હું ધંધે જઈ શકું એમ છું. તમે કહો તો 7 વાહન કરિયાણાથી ભરી અને 7 સાગર જવું, જાવા સુમાત્રા જ્યાં કહો ત્યાં. શું શેઠ આપણે કરી શકીએ એમ છીએ? તમને કેટલી પેઢી કરવું છે કહો. શું વાત કરું છું? આપણે ધારી એટલી પેઢી થાય. ચોક્કસ ચોક્કસ. મુનિમજી કે શું શેઠ કે કેટલી પેઢી કરશું? તમે કહો એટલી. સમજ્યા? શેઠ કે 100 પેઢી કરશું. તમે કહો, તમે બોલો, તમે મોઢામાંથી બોલો, એટલી પેઢી નું ધન આપણે કમાઈ દઈએ. શું 72 પેઢી કરી? 72 માં રહે જેવો કુલે 71 તાર્યા રે. મને નરસૈયો એનું સુમિરન કરતા કુલે 71. હવે તરવે બધામાં આમાંથી આમાં ને આમાંથી આમાં જો જઈશ ને અત્યારે પૂરો નહીં થાય, પૂરો જ નહીં થાય. તમે સમજો, છતાં તમારું ધ્યાન હું દોરું છું. એનું કારણ તમે માનો એટલું આ સાદું નથી. જેટલું ધારો એટલું અંદર જઈ શકો. શું એ કે બોલો મુનિમજી ક્યાંકથી જવાનું રાખો ના, હું કહું એ વિધિ કરવાનું. તમારે ક્યાંય જવાનું નથી. નગર તમારે નગર છોડ્યા વગર હા ધન વરસશે. બોલો તમે કોઈ કરો. તમારે સવારે વહેલું નાવાનું, પૂજા કરવા જવાનું. જઉં છું, દરરોજ જઉં છું પૂજા કરવા. પૂજા કરીને આવીને છે તે કામ તમારે જાતે કરવું પડે. બોલો 3 જણા ઘરના 3 જણ હોય, સમજ્યા ને? બાપ દીકરો, બાપ માં અને એક બાળક, દીકરો કે દીકરી. 3 જણ પેટ ભરીને જમી શકે 3 દાડા સુધી. સમજ્યા ને? એટલું સીધું એક મોટા થાળમાં ભેગું કરવાનું. ઘી લેવાનું, દાળ લેવાની, આ લેવાનું, તે લેવાનું. સમજ્યા? નોકર ને લઈ બામણવાડી જાઓ. બામણ શેઠ તમારે જાતે કરવું પડે. ચોક્કસ. કેટલા દિવસ? સમજ્યા ને? 100 દિવસ. દરરોજ જઈને આપ્યા. સમજ્યા? તમે જુઓ બ્રહ્મ ભોજન કરાવો, લક્ષ્મીની લીલા લે. હા 100 દાડા પછી 72 પેઢીનું સમૃદ્ધિ થઈ ગઈ. ચાલે છું ખુશ ખુશ હતા અહીંયા આવ્યા. સમજ્યા ને? સાંજે છેટે 2 રોટલી વધારે ખાધી. શેઠાણી સમજી ગયા. બસ અને શેઠ ઉઠ્યા વહેલા વિજયભાઈ ના કર્યા, પૂજા કરી. આવે શેઠાણી જોઈ રહ્યા હતા. એક નોકરને તૈયાર કરો અને 3 જણનું સીધું ભેગું કરો. એક મોટો થાળ લીધો અને એમાં 3 જણનું સીધું. સમજ્યા ને? સીધું એટલે લોટ લેવાનો, એ ઘેર બનાવી દે. રાંધેલું અનાજ નહીં, એ સીધું કહેવાય. શું એ સીધું ભેગું કરે અને સમજ્યા લોકોને કીધું છે એના ઉપર રૂમાલ નાખ્યો, કપડા પહેર્યા,
બામણવાડી ગયા. દરેક મોટા શહેરમાં, અમદાવાદમાં, પાટણમાં, સિદ્ધપુરમાં, પાલનપુરમાં, શું વાણિયાવાડો હોય, બામણવાડો હોય, લુહારવાડો હોય ગયા. જમી કરીને એક ભટજી બેઠેલા ઉચલા ઉપર, આમ બેઠેલા, આવો આવો શેઠ આવો. શું પેલા નોકરે કીધું થાળી પગે લાગ્યા. ભટજી શું બોલો શેઠ, ફરમાવો કામ. તો કે ના સીધું લાગ્યું લઈ લો. સમજ્યા? ભટજીએ બૂમ પાડી, સાંભળે છે એ જૂના વખત નો રિવાજ છો, બહુને બોલાવે નહીં. સમજ્યા ને? કુસુમ ક્યાં ગઈ? આજે તો બોલે નહીં, નામ ન દે તો ચાલે નહીં. આ તો જમાનો હતો ને, મેં એ જોયો છે. સમજ્યા ને? મેં બંને કાળ જોયા છે. શું 60 વર્ષ પહેલાનો જોયો છે ને આજનો જોયો છે. શું અંદરથી ભટાણીએ કીધું, હા બોલો કે. તો કે શેઠજી સીધું લાવ્યા છે. સમજ્યા? ભટાણીએ અંદરથી કીધું કે આપણે ત્યાં તન દાડાનું પડ્યું છે, આ લઈને શું કરશું? ભટજીએ કીધું તન દાડાનું સીધું છે, બીજા કોઈને આપો નહીં, આ બધા ઘણા ઘરે છે. છઠુપડા ગયા હતા. ભાઈ આજ આ શ્લોકો છે, આજ આજ સાંભળે છે. શેઠજી સીધું લાવ્યા છે. ભટાણીએ કહ્યું શું ગઈકાલનું છે, આપણે આવતીકાલનું છે, આપણે ત્યાં આપણે ક્યાં લઈશું અત્યારે? સમજ્યા કે? ત્રીજા ઘેર ગયા. શું સાંભળે છે? ભટાણીએ અંદરથી કીધું, ભટજી હા પેટ ભરીને ખાધું હમણાં જ, અને હવે સાંજનું છે આપણે ત્યાં, અત્યારે લઈને શું કામ છે? એટલે માફ કરજો, તમે શું કરીએ, ક્યાં તાજેવી આ બધું? સમજ્યા? સાંભળે છે? એને કહ્યું શું? અંદરથી બાઈએ જવાબ, એ ધર્મપત્ની હતી, એને કહ્યું સમજ્યા ને? શું બધી સંગ્રહ કરવાનું ક્યારથી શીખ્યા? સાંજનું સાંજે આવી જશે. ઉપરવાળા ઉપર વિશ્વાસ નથી. પાછળ ચાલે બદલાઈ. તમે વિચાર કરજો, આ સામાન્ય વાર્તા નથી, કથાન યોગ ની કથા છે. ટ્રાન્સફોર્મેશન તું માગે છે, કઈ કોઈ સંકલ્પ માગે છે, મારે પોતે જ પેઢીનું ભેગું કરવું છે, ભલે આ સંકલ્પો એક્શન માગે છે. પોતે જાતો ઉઠવું જોઈએ, જવું જોઈએ. પ્રકૃતિ બોધ આપે કે બોધ જોવાનું દર્શન માગે છે. ખુલી ગયું છે, ખુલી ગયું. સમજ્યા ને? આપણે આ ચિંતા કરીએ છીએ અને અમે એ કરીએ છીએ. જે કરવાની છે અમે નથી કરતા. અમને વિશ્વાસ, એટલો વિશ્વાસ હરિયંતો મહાદેવો એ માટે છે. અણુ અણુમાં હરિયન તત્વ ભરેલું છે, અમારી રક્ષા નહીં કરે. જન્મ થયો નહોતો ને જેને માતાના થાનમાં દૂધ મૂક્યું, હું જન્મ્યો નહોતો ને તેને મારી ચિંતા કરી, હવે જન્મ્યો છું ને નહીં કરે. નથી વિશ્વાસ, અમને વિશ્વાસ નથી. એ વિશ્વાસ આપણે કેળવવો પડે. તમે ટ્રાન્સફોર્મેશન, સબ્લિમેશન, ટ્રાન્સમ્યુટેશન બદલાઈ જઈ. તમે બહારથી નહીં બદલો. મારા આંખ કાન નાક તમને બદલાયેલા. હું ગયા વર્ષે આવ્યો તો એ જ છું, હું બદલાઈ ગયું છું. હું એનો એ નથી. મેં તમને કહ્યું ને, સમજા ને? કિરણભાઈ મુંબઈ મૂકીને આવ્યો. શું હું સાથે લઈને નથી આવ્યો. અને એ માટે છેલ્લા 3-4 દાડાથી હું કઉ છું, 6 અવશ્ય દરરોજ કરવાની વસ્તુ. તમે કોઈ સંકલ્પ કરો, કઈ નાનો સંકલ્પ, નાનો એકદમ નાનો સંકલ્પ કરો. આવીને અહીં બેસી 12 નોકર ગણીને પછી ભોજન કરે. નાનો કરો, ગમે કરો. તમે સમજ્યા? સંકલ્પ નહીં ચૂકવવો. કુંભાર ની ટાલ જોવાનો સંકલ્પ કર્યો પેલા. સમજ્યા ને? શું સાધુ થઈ ગયો નગર જતો છોકરો. નગર એને આચાર્યને મસ્કરીમાં કીધું કે બાજુમાં ધોળિયાની ટાલ જોઈને ભોજન કરી.
મહારાજ કે એમ તો એમ ચલો પચકાણો પચકાણ થાય તાન નહીં જોવો એ તારે ભોજન નહીં કરો. તમે વિચાર કરજો. સમજ્યા ને? એ આવ્યો 2 વાગેલા, ભૂખ લાગેલી, એ એક દાડો અવશ્ય ને એક દાડો આવી પહોંચ્યો. સમજ્યા ને? ગયો બાજુમાં માને કે સમજ્યા ને? હું હમણાં પેલા ધોળિયાની ટાલ જોઈને ધોળિયા ઉભા ક્યાં ગયો ક્યાં મર્યો ધોળિયો. એની વહુએ કીધું નદીએ માટી ખોદવા ગયા છે. અરે મેર હું માટી ખોદવા ગયો અત્યારે મને ભૂખ લાગી છે, દોડતો નદીએ ગયો. પેલો ખાડો ખોદી તમને ખબર છે કથા સોનામોર હતી અંદર, એને 4-5 સોનામોર હાથમાં લીધી અને આમ તાલ હતી આ મારી દેખાય છે એમ. પેલા કીધું જોઈ 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 સૂર્યનો તડકો આવતો હતો એના ઉપર, આમાં અડધી આપણી બહેની શું તાલ અડધી નહીં સોલામોર. કોઈને કહેતો નહીં હો, અડધી તારી અડધી મારી. પેલા ને ખુલી ગયું. તમે પાળો તો થાય, તમે એ જો પાળો ને તો પરિવર્તન તો આવે છે. એ ખૂબ લાંબી કથા છે ને એમાં એ આવે છે. કંજૂસ એટલો બધો હતો, પત્નીને કે પિતા દાદા એ મજૂરી કરી ભાર ઉચકી 1 લાખ દ્રવ્ય ભેગું કરેલું, મરી ગયા. પિતા એને એક જ દીકરો, એને 1 લાખ ભેગું કર્યું, 2 લાખ. આને સંકલ્પ કર્યો હું પણ 1 લાખ ભેગું કરું, 3 લાખ થાય. એક પૈસો ન ખર્ચ્યો. એક વાર આવ્યો ત્યારે જોયું કે એની પત્ની છે ને કોઈ ભિખારી હતો ભૂખ્યો, હે બાપરો કે માં કઈ આપો કઈ આપો, તો મુઠ્ઠી ચણા આપતી હતી. આવ્યો કે ખબરદાર, જો મારા મુઠ્ઠી ચણા આપ્યા તો તું દરરોજ 1 મુઠ્ઠી ચણા જો એક જણને આપે ને, 1 વર્ષના 365 મુઠ્ઠી થાય. હા, અને તું 20 વર્ષ જો મારી જોડે રહે ને, કેટલી મુઠ્ઠી થાય, કેટલા મણ થાય, મને કેટલું નુકસાન થયું. પત્ની પગે લાગી. પત્ની કે હા સ્વામી મને સૂઝ્યું નહીં. પત્નીનું નામ ધન્ય હતું. સમજ્યા? ધર્મપત્ની હતી, સાયકોલોજીસ્ટ હતી હો. ડેલ કાર્નેગી અને નેપોલિયન હિલ થી ચડી જાય એવી. હા, એટલે એના સાયકોલોજી ચલાવી. પગે લાગી દે. હા સ્વામી કેટલું અપાય છે, આપણું ઘર ખાલી થઈ જાય. હા, તમે ચાવી લગાડજો. તમે હો તો તમે મુઠ્ઠી ચણા મેં આપે એમાં ઝઘડો છો શું? તમે બે વચ્ચે તગડે છગડે છત્રી. નાના એને છત્રી કરવાનો તમે વિચાર કરજો. હા, પાછા એમાં તમે એમ સમજો, સમજ્યા ને કેમ એમાં મેં સાચું કીધું ને, મુઠ્ઠી ચણા આપ્યા એમાં શું આ ઘરમાં મારો હક નથી? અને અહીંયા તો એમ પણ કે જોબ હું પણ કરું છું. અહીંયા તો એ પણ છે ને, મુંબઈમાં કુટુંબ કોઈ દાડો ના કે હું કમાવા જઉં છું. સમજ્યા? ના સ્વામી, હું તને સમજાવું છું, અપાય નહીં આવી રીતે. શું હું કેમ ઉપાશ્રયમાં જતો નથી? તરત ટીપ આગળ કરે, પૈસા ભરો આમાં. બરાબર છે, બરાબર છે. પતિ કે બધી વાત બરાબર બરાબર તો બરાબર કેવી? ના 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 ના, બરાબર એક ઉપાય સાયકોલોજીકલ છે. ધીમેથી કે સમજ્યા ને? સ્વામી એ વાત ખરી છે, સાધુઓ આપણી પાસે ખર્ચ કરાવી, પણ સ્વામી આપણે મંદિરમાં જઈને ભગવાન ને પગે લાગીએ તો ભગવાન તો કઈ માંગતા નથી. જવાબ નહીં આપી શક્યો, નહીં આપી શક્યો. તમે રોકાઈ જાઓ, નહીં આપી શક્યો. એને કહ્યું આપણે ખિસ્સામાંથી કઈ ના નાખવું ભંડારમાં. બિલકુલ ભગવાને જોઈતું એ નથી, એને ખુદાડો માંગ્યું એ નથી. તમને લાગે છે કોઈ વાર માગે? માગે તો નહીં. શું માગે? તો હજી એ વ્રત લઈએ તો એમાં આપણે તમે બુદ્ધિશાળી છો, તમે તો ઘણા સમજો છો. કોઈ પાસે આપણે આપણું ધાર્યું કરાવવું હોય ને તો પહેલું વાક્ય આ કેવું, તમે તો કેટલા સમજો બુદ્ધિશાળી છો. સમજ્યા?
એ કે હા એ નિયમ લઈએ તો આપણે બે તમે જો ઠીક લાગતું હોય આ નિયમ લઈએ, પણ વિચાર કરી જુઓ આમાં કઈ નુકસાન છે? પેલો શું જવાબ આપે? ના, જમ્યા પહેલા તીર્થંકરના દર્શન કરે. રોજાય જમ્યા પહેલા આવે એવો કામ પડતી તરત ભગવાનના દર્શન કરે. એક દાડો જેવો આવ્યો સમજ્યા ને બહુ મોડું થઈ ગયું, પુષ્કળ મોડું થઈ ગયું, સમજ્યા ને શું એ કમલ ની વાત. આ બધા રિપીટેશન થાય, જીવનના રિપીટેશન છે. હું તમને એક સાથે આવી 8, 10, 12 ચીજો આમથી આમ કરું છું, એનું કારણ અંદરના સંચા ચાલુ થાય એ માટે કરું છું. માફ કરજો, કટાઈ ગયા છે. સમજ્યા કે કોઈ પોતે ચલાવતા નથી. હા, તમે ચલાવો. શું મોડું થઈ ગયેલું, ખીચડી પીરતી, ખીચડી 10 રોજ ખીચડી કરવાની. બીજું ધાન્ય મોંઘું છે. હા, સમજ્યા કે ખીચડી પરોસી તેલ નાખવાનું. તેલ નાખ્યું મછલી. હા, પતિ જોઈ દે. પતિને ખબર હતી, સાયકોલોજીસ્ટ હતી. તમે બહેનો માંથી કોઈ તો બોલ્યા વગર રહો ને, યાદ ન આવ્યું તરત જ જવાનું છે. ના બેસી ગયા જમવા. હા, તમે જયારે મનમાં વિચાર કરો ને કે એમને જવાનું છે, એને યાદ આવવું જોઈએ. ટેલિપથી છે, પેલા તરત જ એને આ મછલીઓ મને દેખાઈ ગયા. મેં શ્લોકો મૂળ વાંચ્યા છે. મછલીઓ સમજ્યા ને, હાથમાં તેલ હતું, ખીચડી થોડી, એ તમારે દર્શન કરવાના છે. એ કે આ તેલ જતું રહેશે. તમે વિચાર કરજો, આ તેલ આ ધોઈ દર્શન કરવા જવું તો જતું રહે. તમે સમજ્યા ને? પતિને કે શું કરવું? પતિ બોલી નહીં કઈ. એને કીધું એક કપડું ચીથરું આપણે વીટાળી દો. એક ચીથરું વીટાળ્યું હાથ ઉપર. શું કારણ? થોડી ખીચડી લાગેલી હતી, તેલ તો પુષ્કળ લાગેલું હતું. હજી બધી ખીચડી તેલમાં રસલાઈ નહોતી, એટલે લગાડી દીધું. લગાડીને આમ હાથ રાખી મંદિરમાં પહોંચી ગયો. દેરાસર ભગવાન પાસે કોઈ હતું નહીં. દેરાસરમાં કોઈ એક માણસ દર્શન કરતો હતો, બહાર નીકળી સમજે. ભગવાન મારાથી નિયમનો ભંગ થઈ જાય, મને યાદ આવી ગયું. સમજ્યા કે કથા અહીંથી શરૂ થાય. હું બહાર જે ઉભો તો ને, ધર્મેન્દ્ર હતો. એને કીધું હું પ્રસન્ન છું, ભરતનાથની આટલી ભક્તિ છે, તું ભૂખ્યો તરસ્યો. હા, 2 વાગ્યા તે તડજોડ નહીં કરી, સાંજે દર્શન કરી આવીશું, જમીને કરી આવીશું, આવતીકાલે કરી આવીશું. ધન્ય છે, તને કઈ માગી લે, કઈ માગી લે. એને કીધું તમે વિચાર કરજો. આની પાછળ ડીપ સાયકોલોજી. પહેલી વાર એને વિચાર આવ્યો ના કે ધન્યાએ કહ્યું હતું કે આ વ્રત લઈએ તો શું વાંધો છે. કૃતજ્ઞતા આવી. પહેલી પત્નીની કિંમત સમજાઈ. હા, જે પુરુષોનું ન ચાલતું હોય ને, હું એને વિનંતી કરું છું, 6 મહિના પત્નીની કિંમત સમજવી, મનમાં સમજવી. તમે એને મોઢે નહીં કહેતા હા કે તું પુણ્ય છે, નહીં કહેતા, નહીં તો ચડી વાત છે કદાચ. એ કહું છું તમને, સમજ્યા? પણ મનમાં સમજવું, મનમાં સમજવું. સમજ્યા કે નહીં? એને કીધું મારી પત્નીને પૂછીને આવું. સરળ હતો. પેલાની માફક એમ નહીં કીધું કાલ જવાબ આપીશ. શીલવતીની મેં કથા કીધી ત્યારે તો રાજાને કીધું કાલ જવાબ આપીશ. હજી થઈને એમ કીધું હોત તો હું મારી સાહેબ પત્નીને પૂછીને કહેવાય એવું ભર દરબારમાં ના કપાઈ જાય. અહીંયા આને કીધું મારી પત્નીને પૂછીને જાઓ. પત્ની પાસે ગયો, એને કીધું ધર્મેન્દ્ર પ્રગટ થઈ. પત્ની કે તમે પુણ્યશાળી માં પુણ્યશાળી છો. શું એ કે પણ માંગુ છું ના, શું માંગતું તું કે માંગુ?
એટલું માગો કે સમજ્યા ને આપણી પાસે પુષ્કળ છે. તમે ઘણું ભેગું કર્યું છે, 25-30-40 હજાર ભેગા થયા છે. હવે લાખ થયા તો પિતાના લાખ છે, દાદાના લાખ છે. આ બધું તો તમે સંગ્રહી રાખ્યું છે ને. શું માગો? તમે માગો હા મને સદબુદ્ધિ પ્રાપ્ત કરો. મનભાઈને વિચારો સદબુદ્ધિ કોઈ ઊંચો પદાર્થ છે. સમજાય ને? આવીને ધર્મેન્દ્ર મને સદબુદ્ધિ પ્રાપ્ત. સુમતીનાથ ભગવાન નું નામ એટલે છે સમ્યક મતિ પ્રાપ્ત થાવ. કોઈ પણ તીર્થંકર પાસે જાવ ને એમાં મતિ જ્ઞાન માંગુ છું, શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે, અધિક જ્ઞાન પ્રાપ્ત થશે, મન પર્યોગ પ્રાપ્ત થશે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. તથાસ્તુ ધર્મેન્દ્ર સમજાય? અંદર અંદર પાછો દેરાસર. તમે આ નાની વાત નથી મારા મનથી. તમે કિરણભાઈ ને એટલા વખત થી સાંભળો છો એટલે હું સમજુ છું તમને સ્પર્શશે. હા હે મને મળી ગયો ધર્મેન્દ્ર નું વચન. ભગવાન નો આભાર. તમારા દર્શન થી આ લાભ થયો. ધર્મેન્દ્ર જેવા ધર્મેન્દ્ર મળી ગયા. ઘેરે આવીને પત્નીને કીધું હા આવા હાથે જવાય? તેમણે હાથ ધોવાનું નહીં કીધું. સ્વામી મારી ભૂલ થઈ. તમે વિચાર કરજો એ વખત જો કહ્યું હોત એને કે આટલા તેલ માટે હાથ ધોઈ લે જાઓ. સમજ્યા ને? મોટે ભાગે પત્નીઓ આ શિખામણ આપતી જ હોય છે. એ લાકડાનો દંડો લઈને બેઠી હોય છે. પતિની ભૂલ કાઢી ક્યાં બતાવ અહીં રોંગ છો, તમે અહીં રોંગ છો. આખી જિંદગી છત્રી તરીકે પૂરી થાય છે. આખી જિંદગી પોતે પહેલું એટલું દરેક બે પાત્રો પતિ ને પત્ની એટલું શીખે ને કે મારે બોલવું નથી અને ઉગે તો સારું. સમજ્યા ને? તગડે છગડે છગડે તગડે બની ગયા, ત્રેસઠ થઈ ગયા. બસ બન્યું એ સમજાય. પતે કીધું મારી ભૂલ થઈ ગઈ. શું ના? પત્ની ઉભી થઈ એને થોડું પાણી ગરમ પાણી કર. તેલના ડાઘ ઠંડા પાણીથી ન જાય. કથા એટલી અદભુત છે. કુદાડો કઈ એ કથા આવી જશે તો લાઈનમાં શું અદભુત છે. એક એક વાત આવે છે ને એ કહે છે કે હજી 2 જ વાગ્યા છે, પૂજા કરીને ભોજન કરવું જોઈએ. સમજ્યા ને? પત્નીએ કીધું કે સ્વામી તમે નાહીને પછી તમે ભોજન કરીને પછી નાવું છો, મોડું થાય તો પાણી છે ગરમ, તું નાહી લઈ ઢાંકી દે. પૂજા કરવા દે. આમ કરવું જોઈએ. આમ હું તું એને 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 સત્રકારે જે આપ્યું છે સમજ્યા? ઘરે આવીને કહે છે આવી રસોઈ કરે. સાધુ સાધુ ભગવાન તો ઘરે ક્યાંથી આવે? આપણે ત્યાં ભિખારી માગી તાગીને ભેગું કરે ને એ આવું ખાય. તને એટલું ચૂકતું નથી. મારી ભૂલ થઈ. મારી ભૂલ થઈ ગઈ. ભૂલ નહોતી. ધન્યાએ ધર્મપત્નીએ તો અહંકાર નો ક્યારે ત્યાગ કર્યો હોય છે. એને ધર્મ ને આગળ કર્યો. એને કહ્યું કાલથી સમજા ને દરરોજ એક મિષ્ટાન બનાવવું. મહાત્માઓ આવે તો આપણે હોરાવી શકીએ. આપણું એવું ભાગ્ય ક્યાંથી હોય? બદલાઈ ગયું. હું તમને આ વાત કરું છું. મને જે કહેવું છે ને આ કહેવું છે. આવશ્યક જો તમે દરરોજ કરતા હો, પહેલો તમે સંકલ્પ કરો, કઈ કરો, નાનો સંકલ્પ કરો. શાસ્ત્રમાં જે સંકલ્પો આવે છે પોતાની મેળે કરવાના એનું વર્ણન નથી આવતું. શ્રાવકો છે પોતાની મેળે સંકલ્પ કરતા. શાસ્ત્રમાં તો આચાર્ય મહારાજ દારૂડિયો હતો, વણકર હતો, પુષ્કળ દારૂ પીતો. એને કીધું સાહેબ દારૂ બંધ નહીં કરો, તમે એવું કોઈ વ્રત આપો. આચાર્ય મહારાજે કીધું કે વ્રત આપું. સમજ્યા ને? શું દોરીને ગાંઠ મારવી, સવારે ઉઠીને ગાંઠ છૂટે પછી પીજે. સરસ. મારે પણ વ્રત છે. મેં પણ વ્રત લીધું આચાર્ય મહારાજ પાસે.
સમજ્યા ને શું? હા, બધી દરરોજ છોડી કાઢે ગાંઠ. સમજ્યા કે નહીં? પીએ ના, એક દાડો વર્ષે આવે છે. મારા ને તમારા જીવનમાં એ એક દાડો નક્કી આવવાનો છે. તમે સમજી રાખો. અને એક દાડો આવ્યો શું કે એને તમારે બહુ ઉતાવળમાં એક પતલી દોરી લઈને રેશમ ની દોરી હતી અને એવી આમ કરીને આમ ગાંઠ મારી. હાથ જરાક વધારે ખેંચાઈ ગયો. રેશમ ની દોરી ને હાથ વધારે ખેંચાઈ. સમજ્યા ને શું? એક જગ્યાએ મૂકવા ગયો. હા, ત્યાં તેલ ઢળેલું. ઘાટ ઉપર તેલ લાગે. સમજ્યા ને? બધું કરીને દારૂ પીવા માટે એને પેલી લીધી છોડવા માટે. છૂટે જ એની બેચેની વધતી ગઈ. છૂટે જ નથી પીવું. સમજાય? એને સંકલ્પ નથી. છૂટી ગઈ. ના છૂટી. તેને કીધું ભલે છૂટી, હવે તો પીવો નથી એટલે નથી. દારૂ છૂટી. હું તમને કેટલી કથા તમને એ દાડે કહ્યું એમ. રાજા પોતે આ દીવો રે ત્યાં સુધી કૌતક કરું છું. હા, કૌતક માં ઉભા રહ્યા. તમે સમજ્યા કે નહીં? શું 15 મિનિટમાં બુજાઈ જાય એમ છે. 15 મિનિટ નો કૌતક હતો. સમજ્યા ને? વૈશાલી ના રાજા ચંદ્રાવતન શક્નો. હા, એટલે 15 મિનિટ પછી જોયું. દાસી એ વિચાર કર્યો કે મહારાજ, દાસી ઊંઘમાંથી ઉઠી ગઈ. એને વિચાર કર્યો મહારાજ ધ્યાનમાં ઉભા છે, અંધારું થઈ જાય તો સારું નહીં, એટલે એને બીજું તેલ ફેર્યું. રાજા કૌતક કરતા રહ્યા. તેલ પૂરાતું. સમજ્યા? પાછી જ 15 મિનિટ પછી આંખ ખોલે. તેલ એટલું હતું કે અડધો કલાક ચાલશે. સમજાય? આ કસોટી છે, આ પરીક્ષાનું પેપર છે. તમે મેટ્રિક માં હોય, એસએસસી માં હોય, બીએ માં હોય, એમએ માં એક દાડો પેપર અવશ્ય આવે છે. હવે આઈધર તમારા હાથમાં છે ઉપર ચડવું કે નીચે ઉતરવું. એને સંકલ્પ કર્યો. સમજ્યા ને? કૌશલ નથી પાડતું. સુકોમળ શરીર હતું, થાકી ગયા, પડી ગયા. વૈશાલીના રાજા મૃત્યુ પામ્યા, દેવલોકમાં ગયા. દેવલોકમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં થઈને મોક્ષે જતા. એ રાજાની વાત નથી, એ વાત મારી ને તમારી છે. સમજ્યા ને? તમે કઈ રીતે કરી શકો છો પ્રતિક્રમણ? તમે પાપનો 5 મિનિટ વિચાર કરો. આમુન રાજાની એ કથા છે. આમુન રાજા રાણીઓ સાથે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયા. નગર પોતાનું હતું. અરે જાત નીચે સાધુ ધ્યાનમાં ઉભેલા. એને કીધું હાકી કાઢો એને. માણસો હવે કે મહારાજ એ તો ધ્યાનમાં હતા. રાજા એક હંટર લઈને આવ્યો. 3 હંટર ફટકારું ને ભાગી જશે. હંટર રાજા મારતો ગયો. સોળ પડતા ગયા. થોળ માંથી લોહી નીતરતું ગયું. સમજ્યા? ધ્યાન ની અંદર એકાગ્ર હતા. કર્મો અણાઈ રહ્યા છે. ધ્યાન આ છે. કર્મો અણાઈ રહ્યા છે. સમજ્યા ને? કેવળનાથ થઈ ગયો. પ્રકાશ થઈ ગયો. ઉપરથી દેવતાઓ આવ્યા. રાજા રાજાને ચોરે મેં શું કર્યું તું? મેં શું કર્યું? રાજાએ દીક્ષા લીધી એમની પાસે. રાજાએ એમની પાસે યામુન રાજાએ મથુરાના યામુન રાજાએ દીક્ષા લઈ આ પાપ ને આવું કર્યું. એ ભગવાન જેને કેવળ જ્ઞાન થવાનું છે એને મેં ત્રાસ ઉપજાવ્યો. આવો પ્રતિજ્ઞા કરી. એ મેં આ ઋષિ ને ત્રાસ આપ્યો એ વાત યાદ આવે. ભોજન નહીં કરવું એ વાત તો ભૂલાય ને. રાજાએ કીધું ભોજન નહીં કર. ન કર. સમજાય? 1 મહિનો, 1.5 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 3 મહિના બીજા મુનિઓને કહેવા લાગે તમે ભોજન કરો, દેહ ટકશે નહીં. એને કીધું નહીં, નથી. આ જે પાપ છે કે મારું શું એનું પ્રાયશ્ચિત કરવા માટે મેં પ્રતિજ્ઞા કરી છે. પ્રતિક્રમણ સમજ્યા કે એમ રાજાને કેવળ જ્ઞાન.
તમે વિચાર કરજો, ચપટી વગાડતા કેવળ જ્ઞાન થવાના જે પ્રસંગો છે તમને 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 આશ્ચર્ય થઈ જાય, તમને પોતાને આશ્ચર્ય છે. 3 લોઅર છે આ પચખાણ, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ. એ 3 લોઅર છે, 3 હાયર છે, 3 નેગેટિવ છે, સબ્જેક્ટિવ છે, પોતાના ઉપર છે. કાયોત્સર્ગમાં તમારે જવાનું. તમે બેસો, હું પરમાત્મા તત્વનું ધ્યાન કરું છું. શું કાયોત્સર્ગની અંદર પ્રતિક્રમણ તમારે કરવાનું છે, મારે કરવાનું છે. પછી ગુરુવંદન. સમજ્યા? આપણે 5 મિનિટ ગુરુવંદન, 3 મિનિટ ગુરુવંદન, 2 મિનિટ ગુરુવંદન. મેં તમને કીધું ને, તમને જેટલો ટાઈમ હોય, 6 આવશ્યક છે, દરેકને 2-2 મિનિટ આપો, 12 મિનિટ થશે. દરરોજ વિચાર કરો. ગુરુવંદન આવે ત્યારે કોઈ કોઈ પૂજ્ય જે મહાત્મા હોય, હા, વંદન કરે. એ વંદન કરે. વિજય મહારાજ નું વંદન કરું છું. તમારા માટે જેટલું કરવું એટલું ઓછું છે. તમે જે આપ્યું સમકિત દાયક ગુરુ તણો વાર ન થાય. જેની પાસેથી સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય એ ગુરુ નો ઉપકાર વાળી ન શકાય. યશોવિજય મહારાજે કહ્યું છે, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. કોઈ દાડો બધા ઉપકાર કરો તો આ વાળી નહીં થાય. 2 મિનિટ તમે યાદ કરજો. એમને યાદ કરવા જોઈએ. એમને યાદ કરવા જોઈએ. બીજા એવા જેને જેને પ્રેરણા આપી હોય, તમને કોઈ યાદ આવે તમે યાદ કરી લો ને. 12 મિનિટ છે તમારી પાસે, એટલે 2 મિનિટ આવી અને ભાગે ગુરુવંદન. 24 મિનિટ તો 4 મિનિટ આવશે. તમે જે રીતે આવે એ રીતે. શું એમાં બળ છે, એની અંદર બળ છે. ગુરુવંદન સામાન્ય નથી. સમજી રાખો. ગુરુ પ્રત્યેની એ પારાવાર ભક્તિ હતી. ગોશાળાને શરૂઆતમાં ભગવાન ઉપર હતી. શું ભગવાન એકવાર એ ગોશાળો શું ભિક્ષા માટે જઈ રહ્યો હતો. ભગવાનને ઉપવાસ હતો. ભગવાને ગોશાળાએ પૂછ્યું કે પ્રભુ આજે મને શું ગોચરી મળે? હા, એને કીધું 3 દિવસનું વાસી અન્ન મળશે અને ખોટો રૂપિયો મળશે દક્ષિણામાં. ખીજાયો એકદમ, ભગવાન ઉપર ખીજાયો. શું કહે છે આવું? આવું તું કઈ કેજે મને. ગયા. સમજ્યા ને? હા, નંદ અને મહાનંદ નામના 2 શ્રીમંતો હતા. એમાં એક જણના ઘેર ગયા ને એને કીધું, પેલા દાસી ને કીધું આપા બી કાઢા ને કહ્યું. એટલે પેલી દાસીએ 3 દિવસનું અન્ન હતું યાર. શું એ દક્ષિણા આપી દે ને. 1 રૂપિયો આપ્યો. ખુશી થતો શું ખીર આપેલી. આમ દુર્ગંધ મારી. 3 દિવસની બાકી ખીર. પેલો રૂપિયો શું રૂપિયો જોવડાવ્યો, ખોટો છે. એવો ખીજાયો ને. તમે સાંભળજો, છત્રમાં આવ્યું છે. એવો ખીજાયો એ કે મારા ગુરુમાં જો તપ તેજ હોય તો આનું ઘર ભરતો થઈ જાય. તમે વિચાર કરો, ભગવાનમાં જો તપ તેજ હોય એને શ્રાપ કેવો આપ્યો? મારામાં નહીં, મારા ગુરુમાં જો તપ તેજ હોય, હા, એનું ઘર તળગી જાવ. નજીકમાં કેટલાક વ્યંતરો હતા. એ વ્યંતરો વિચાર કર્યો ઘરે ભગવાન માટે વચન ખોટું નહીં પડવું જોઈએ, એમણે તળગાવી દીધું ઘર. તમે વિચાર કરજો. સમજા? ગુરુ પ્રત્યેની ભક્તિ. ગુરુને હોય કે ન હોય, ગુરુ વંદન એમાં જબ્બર બળ રહ્યું છે. આખી દુનિયામાં ગુરુ વંદન નો કોઈ લાજવાબ દાખલો હોય મેં કોઈ જગ્યાએ જોયો નથી. મારાથી શક્ય એટલું વિશ્વનું સાહિત્ય મેં જોયું છે, જોયો નથી. અને એ દાખલો છે. સમજ્યા ને? શું મહાભારતમાં આવે, પાંડવોને કૌરવો રમતા રમતા જંગલમાં ગયા અને એમાં દુર્યોધન નો કૂતરો શું એ અંદર ગયો, કોઈને ભસવા લાગ્યો. એ ભસવા લાગ્યો ને પેલા એ 7 બાણ માર્યા. જે બાણ
એને અહીંયા એક બાણ, એમાં બીજું, એમાં ત્રીજું, એમાં ચોથું, સાતમું અહીંયા. બાણમાં બાણ પેલો ભટતો બંધ થયો. મોઢું ફાડીને કૂતરો પાછો આવ્યો. અર્જુન જોઈ રહ્યો. અર્જુને કીધું મેં આવી ધનુર્વિદ્યા જોઈ ને. અર્જુને માન ધનુર્ધારી હતો. દ્રોણાચાર્ય પાસે શીખ્યો હતો. દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા કરેલી કે હું તને જે વિદ્યા શીખવી દુનિયામાં કોઈને નહીં શીખવું, મારા દીકરા અશ્વત્થામાને પણ નહીં. એવા એનો ઉપકાર કર્યા હતા દ્રોણાચાર્ય. આપણે જવા દો, આપણે આખી કથા માનતી જતા. શું અર્જુને કૂતરાને પૂછ્યું તને કોણે કર્યું આ? કૂતરો દોડવા લાગ્યો અંદર જંગલમાં. અર્જુન પાછળ ગયો. સમજ્યા? એક ભીલ હતો ત્યાં, એકલવ્ય. સમજાય? કૂતરો ત્યાં જઈને ઉભો રહ્યો. બધી તો થકતો નતો. અર્જુને પેલા ભીલને પૂછ્યું શું તે કર્યું? એ કે આ મને ભજતો હતો. ને શું નામ થાય? એકલવ્ય. આ વિદ્યા કોને શીખવી? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય આશ્ચર્ય થઈ. કૂતરાને લઈને દ્રોણાચાર્ય પાસે આવ્યો અર્જુન. તમે ભીલને આ વિદ્યા શીખવી? શું મને નહીં શીખવી? તમે તો પ્રતિજ્ઞા કરી. દ્રોણાચાર્ય કીધું હું જાણતો નથી, આ વિદ્યા મને નથી આવડતી. દ્રોણાચાર્ય કીધું તમે જજો, ડીપ જાઓ તમે. અર્જુન જઈ પેલા એકલવ્યને બોલાવી લાવ્યો. દ્રોણાચાર્ય પાસે આવ્યો. દ્રોણાચાર્ય પૂછ્યું તારા ગુરુ કોણ છે? કે દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યને યાદ આવ્યું કે વર્ષો પહેલા એક ભીલનો છોકરો ધનુર્વિદ્યા શીખવા આવેલો. પોતે ના પાડી કે હું અનારીને શીખવતો નથી. ના, પેલા છોકરાએ કીધું શીખવું તો તમારી પાસે જ શીખવું. તમે જાઓ, આની ડેપ્થમાં જાઓ. હું તમને આ ચાવી કહું છું. તમે કોઈ દાડો વિચાર કર્યો શીખવું? ગૌતમ સ્વામી પાસે જ શીખવું. દ્રોણાચાર્ય ના પાડી અને એને સંકલ્પ કર્યો. જંગલમાં માટીનો એક આખો ઠેફો ઉભો કર્યો. ઢગલો સમજ્યા ને? પગે લાગ્યો. આ દ્રોણાચાર્ય. ધનુષ લઉં, લક્ષ્ય બિંદુ. 12 વર્ષમાં સિદ્ધિ થઈ. સમજ્યા? દ્રોણાચાર્ય કીધું કે અર્જુન મને આ વિદ્યા નથી આવડતી. તમે વિચાર કરો, મને નથી આવડતી, એને પ્રકૃતિમાંથી મેળ. તમે શીખવાડવા ન માંગતા હો ને, પેલો શીખનારો શીખી છે. આ ગુરુવંદન છે. આ ગુરુવંદન, આ ગુરુવંદન છે. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર. આ ગુરુવંદન છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત બે ભાગતા હતા અને એમના માથા સાથે જીવતા કે મરેલા ચાણક્ય ને કાં તો ચંદ્રગુપ્ત ને કોઈ લઈ આવે, 1 લાખ સમજ્યા ને ચાંદીના સિક્કા આપવામાં આવશે. નંદ રાજાએ જાહેર કરેલું. બે ભાગતા હતા, નાચતા હતા. એટલામાં સેનાપતિએ જોઈ લીધા. એને લાગ્યું કે આજ 2 લાગી છે. પેલા જાડીમાં બેસી ગયા બચવા માટે. શું ઘોડા ઉપર હતો એ આમ થઈ અને જાડીને રસ્તે અંદર આવ્યો. મોટું તળાવ હતું. સમજાય ને? પહેલા ચાણક્ય ને ચંદ્રગુપ્ત જેવા અંદર આવ્યા ને કે ચાણક્ય ચંદ્રગુપ્ત ને કીધું કે ચંદ્રગુપ્ત પહેલા ખડકની પાછળ સંતાઈ જતું તરીને. એટલે મોટા તળાવમાં એ પડ્યો. તરતા તરતા ત્યાં જઈ અને એક મોટો ખડક હતો એની પાછળ સંતાઈ ગયો. એક ધોબી હતો, કપડા ધોતું હતો. અહીંયા શું ચંદ્રગુપ્તે ચાણક્ય કીધું હા ચલાવ તારી પાઘડી પહેરી લો. નાચી જતો. એના કપડા પહેરી અને કપડા ધોવા લાગ્યા ચાણક્ય. એટલામાં ઘોડા ઉપર બેસીને સેનાપતિ આવ્યો. સેનાપતિએ પૂછ્યું અરે ધોબા તે જોયો ચંદ્રગુપ્ત ને ચાણક્ય ને? પેલો ધોતો હતો. હા
એને કીધું મને શું મળે, મેં હમણાં જોયા, બતાવી દઉં. તમને 2 લાખ મળવાના છે, બોલો બતાવી દઉં ચંદ્રગુપ્ત ને, મને શું આપો? પેલો કે તું કે અડધા પૈસા મને આપવા પડે, 50,000 ચાંદીના સિક્કા. પેલો કે આપી. ક્યાં છે બતાવો? જો આમાં આમાં જો પહેલા ખડકની પાછળ જુઓ, જો પગ દેખાય છે નીચે, પગ દેખાતા ચાણક્ય બતાવી દીધું. સમજ્યા ને? મોટા અવાજ પેલા સાંભળતો તો થયા કે આમાં આવો તમને બતાવી દો, મને અડધા પૈસા આપવા પડે, અડધાનો સોદો થઈ ગયો. સેનાપતિ એ કહેતો હતો કે આપી, આખા આપી. જુઓ હા કે સંચય હમણાં ડૂબકી મારીને ગયો. હાથમાં તલવારની પોતાનો જબ્બો ને એ બધું આપ્યું ધોબીને, ચાણક્યને. મારે પોતા હાથમાં તલવાર લઈને તળાવમાં કૂદકો માર્યો. એક હાથમાં તલવાર ને તરતા તરતા સમજ્યા ને થોડો આગળ ગયો ને છરી કાઢી ચાણક્ય જોરથી ફેંકી, આર પાર ઉતરી ગઈ. સેનાપતિ લોહી 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 થઈ ગયું. બનેલો બનાવ છે, ઇતિહાસ નો બનાવ છે. ચાણક્ય બૂમ પાડી ચંદ્રગુપ્ત, અને કીધું આ બાપ છે, કે આવ અહીંયા આવે પાછું. સાચું કેજે કે 3 કાળના કસાઈઓનું પાપ તારે માથે. અસત્ય બોલે તો સાચું કેજે, હું નારાજ નહીં થઉં. મેં જયારે કીધું કે મને અડધા પૈસા આપો તો હું પકડાવી દઉં, એ વખત તને શું લાગ્યું? સમજ્યા ને? પગે લાગી એ કે સમજ્યા? 3 કાળના કસાઈઓનું પાપ લઈને તમને કહું છું. મને લાગ્યું કે ગુરુ મહારાજે હવે જોયું છે કે પકડાઈ જવામાં જીત છે. કઈ વાત છે, તમે વિચાર તો કરો. હું ઘણી વાર મને મૂકું છું. હું બધા મહારાજે એમ કીધું હોય તો ના કે એને સૂલી પર ચડાવો, જા કિરણભાઈ જો, તો હું આ વિચાર કરી શકું? તમે વિચાર કરજો. તમે એમાં વિચારામાં મુકાવાની વાત છે. તમે એમ કહો કે ના ભાઈ હું ના કરી શકું, બસ હજી સમજ્યા ને? ગુરુવંદન ની વાર છે આપણને. આપણે ગુરુવંદન માં અહીંયા અટકી ગયા. શું આપણે આગળ નથી ચાલી શકતા? ચાલીશું, ડેવલપ થશે. દરરોજ 3 મિનિટ ગુરુવંદન કરવાનું છે, 2 મિનિટ 6 થી 12 મિનિટ માંથી. કે મારામાં ક્યારે ડેવલપ થશે? હે ગૌતમ સ્વામી ભગવાન મારામાં ડેવલપ થાવ, આ પ્રાર્થના કરો તમે. દેવવંદન સમજ્યા ને? તમે દેવને વંદન કરો. તું સર્વશક્તિમાં રચિત સામર્થ્યવન તું છે. હા, સત્રમાં એક અદભુત કથા સમજ્યા ને? એક તાપો છે, મોટું તપ કર્યું. શું તપ એવું હતું ને? લાકડાનું એક પાત્ર બનાવ્યું, 4 ખાના કર્યા. એમાં પહેલા ખાનામાં આવે ભિખારીને આપી દીધું, ભૂખ્યા મનુષ્યને. બીજા ખાનામાં આવે એ કોઈ પણ પશુ ભૂખ્યું હોય એને આપી દીધું. ત્રીજા ખાનામાં આવે શું એ કોઈ પણ પક્ષીને આપી દીધું. ચોથા ખાનામાં આવે તો પોતે ભોજન કર્યું. તપસ્યા શું મરી અને એ તપસ્વી ચમરેન્દ્ર બને, ભવનપતિ નિકાયમાં ઇન્દ્ર બને. સૈયામાં પ્રગટ થયો રે. શું દેવતાઓ હાથ જોડીને ઉભેલા, અપ્સરાઓ ઉભેલી. સમજ્યા? એને ઉપર જોયું તો ઉપર પહેલા દેવલોકમાં સૌ ધર્મ ઇન્દ્ર દેખાયા છે. એને કહ્યું આ કોણ બેઠો છે મારા માથા ઉપર? પેલા કીધું એ સૌ ધર્મ ઇન્દ્ર છે, એની પુણ્ય તમારા કરતા ઘણી વધારે છે. શું? એને કહ્યું જ્યાં સુધી એને હરાવીશ નહીં ત્યાં સુધી ભોજન નહીં કરું. પેલા કહેવા લાગ્યા કે મહારાજ તમે એને ન હરાવી શકો. ક્યાં સૌધર્મ ઇન્દ્ર ને ક્યાં તમે ચમરેન્દ્ર? તમને મારું બળ ખબર નથી. સમજ્યા ને? એના જે 32 દ્વાંતરિક્ષક દેવો હતા એ કહેવા લાગ્યા કે પૂર્વે કોઈએ આવું સાહસ કર્યું નથી. ભગવાનના જીવનમાં જે 10 અક્ષેરા બન્યા ને આપણા કાળમાં, એમાંનું આ એક અક્ષેરું છે, ચમરેન્દ્ર નો ઉત્પાદ. શું
તમને નથી કરતો. એને સંકલ્પ કર્યો, એને હાથમાં પોતાનું મુગ્દલ લીધું, ગદા જેવું, એને આમ હલાવ્યું, અગ્નિ નીકળવા લાગ્યું. એને કીધું તમે જુઓ, હમણાં એ ધર્મેન્દ્રનો વધ કરીને આવું છું, એને પછાડીને આવું છું. પેલા કહેવા લાગે, અવતરાઓ રુદન કરવા લાગી. બીજા મિત્રોને કહેવા લાગે આ બન્યું નથી, તમે આ શું કરો છો? તમે ક્યાં ક્યાં કોઈનું શરણ લઈને જાઓ. અદભુત વાત છે. તમે કોઈ સાહસ નું કામ કરતા હો ને, પેલી વંકે ચૂલની કથામાં આવ્યું, ચાલ દેખલા પાછળ ફરવું. હા, ચમરેન્દ્ર ની કથામાં આવે છે કોઈનું શરણ લેવું. હવે કોઈ સાહસ નું કામ કરતા હોઈએ ને, ભગવાન નું શરણ લેવું, મા બાપ નું શરણ લેવું, પિતાજી નો ફોટો એને પગે લાગ્યો. આને તો પિતાજી હતા નહીં કોઈ, દેવલોકમાં તો માતા પિતા કોઈ હોતા નથી, પોતાની મેળે જન્મે છે. શું એને આ લોકોએ વારંવાર કીધું. પેલા 32 દેવો કહેવા લાગ્યા કોઈનું શરણ લઈને જજો. એને કીધું મારા જેવો બલવાન કોનું શરણ લે? અભિમાન કેટલું હતું. મન વિપરીત હતું, સમજ્યા ને? બુદ્ધિ અસમ્યક હતી, ચિત્તની અંદર કર્મના થબેડા જામેલા હતા, અહંકાર પારાવાર હતો. એમાં એને થયું કોનું શરણ લઉં? ભગવાન એ વખતે છદમત્ત અવસ્થામાં ઝાડ નીચે કૌશક કરતા હતા. એને થયું ભરત ક્ષેત્રમાં આ વર્ધમાન નું શરણ. વર્ધમાન પાસે નીચેથી ભવનપતિ માંથી પૂરું કરું છું. આપણો સમય પૂરો થવા આવ્યો છે, કથા પૂરી તરત થઈ જશે. શું કોઈ વાર હું કથા કહેતો આવું અને તમને લગીર ઉતાવળ લાગે ને તો ડાબા હાથ ઊંચો કરવો, એટલે અડધી મિનિટમાં પતાવી દઈશ. ધ્યાન રાખજો તમે. હા, કારણ કે મને આવતું જ જાય છે. એના સંબંધી બસ બન્યું એ ત્યાં પહોંચ્યો. એને વંદન. એને કીધું કે કોઈ મને સમર્થ મારા જેવું તો લાગતું નથી, તમે એક લાગો છો, તમારું શરણ. આને કહ્યું. ક્યાં ગયો? ઉપર જ્યોતિષ નિકાય વટાવી પહેલા દેવલોકમાં. પૂર્વે ક્યારે પણ બન્યું નથી, ભવિષ્યમાં ક્યારે પણ બનવાનું નથી. આ છેલ્લું છે, આ બની જ ન શકે. સમજ્યા ને? અને સૌધર્મ ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠેલા, અપ્સરાઓ નૃત્ય કરતી. રંભા અને તિલોત્તમા અને ઉર્વશી ને નૃત્ય ચાલ, એકદમ નૃત્ય બંધ થઈ ગયું. ઇન્દ્ર વિચાર કરો નૃત્ય કેમ? ઇન્દ્ર આમ જોયું, પેલો આવીને ઉભો રહેલો. ઇન્દ્રને વિચાર આવ્યો, પેલા એ કહ્યું ઇન્દ્રને, પેલા ચમરેન્દ્ર તો ઉત્તર સિંહાસન પર. ઇન્દ્રે આવા કડવા શબ્દો સાંભળ્યા નહોતા એના જીવનમાં. એને વિચાર થયો આ કોણ છે, ક્યાંથી આવ્યું? એટલે એને અવધિ જ્ઞાન મૂક્યું. ઓહો, આ ચમરેન્દ્ર છે. હા, ભવનપતિ નિકાય નો ખૂબ નીચેલો ઇન્દ્ર. હા, આ જંતુ છે. સમજ્યા ને? ઇન્દ્ર ને તરત થયું, સૌધર્મ ઇન્દ્ર ને કે અહીંયા ક્યાંથી આવી ગયો નીચેથી. એને પોતાનું વજ્ર લીધું, હાથમાં વજ્ર લીધું. સમજ્યા? અને વજ્ર ફેંક્યું એના ઉપર. વજ્ર માંથી જે અગ્નિ નીકળતો હતો, ચમરેન્દ્ર મૂછો વાળીને નાખ્યો. સમજ્યા ને? અને વજ્ર એની પાછળ પડી. ચમરેન્દ્ર ગયો, વજ્ર ગયું. સમજ્યા ને? સંગીત શરૂ થયું. ઇન્દ્ર નું ધ્યાન સંગીતમાં નતું. ઇન્દ્ર ને વિચાર આવ્યો કે આ કેવી રીતે આવી શક્યો ઠેક નીચેથી? અહીંયા બને ને. ઇન્દ્ર હતા, સૌધર્મ ઇન્દ્ર હતા, પ્રભુની ભક્તિ કરનારા હતા. સમજ્યા ને? સુંતીનાથ નું શરણ એમને લીધેલું હતું. ઉષભમયી છે વંદેનો પાઠ એ કરતા હતા. એને વિચાર આવ્યો કોઈ સબળ નું શરણ એને લીધું છે. ઉપયોગ મૂક્યો, અવધિ જ્ઞાન મૂક્યું. કોનું લીધું? ઓહો, ભગવાન વર્ધમાન સ્વામી ઝાડ નીચે તપ કરી એનું લીધું છે. અરે આ એનો ભક્ત છે, મારો સાધર્મિક થયો. મેં વજ્ર નાખ્યું એના ઉપર. ધિક્કાર છે. વજ્ર પાછું આવી ન શકે. બધા નિયમો છે કે વજ્ર પાછું ના આવે. એકદમ ઉભા થઈ અને ઇન્દ્ર દોડ્યા.
છત્રમાં લખ્યું છે મોજડી પહેરીને વજ્ર એને પકડી પાડશે, એનો નાશ થઈ જશે, પીડા થશે એને પારાવાર. આગળ આગળ મુઠ્ઠી વાળી જીવ બચાવવા દોડતો ચમરેન્દ્ર. હું તમને દેવવંદન ઉપર કઉ છું, આ તમે ભૂલશો નહીં. હું તમને સર આવશ્યક માટે આ કહી રહ્યો છું. તમે કોઈ દાડો ઉઠતા શરણ લીધું, ભગવાન તું રક્ષા કરજે. ના, ઇન્સ્યોરન્સ કંપનીનું પ્રીમિયમ ભરાયું કે નહીં આપણું, એનો એનો એ તારીખ તરત જોઈએ. ઇન્સ્યોરન્સ કંપની પર વિશ્વાસ છે, ભગવાન પર વિશ્વાસ. તમે ભગવાનને કીધું ક્યારે તમારું રક્ષણ કરજે? નથી કીધું, માફ કરજો. હા, અમારું ટોટલ ઇન્સ્યોરન્સ હોય તો તું છે સ્વામી. શું આગળ ચમરેન્દ્ર ને પાછળ વજ્ર. શું ચમરેન્દ્ર દોડતો તો, એની પાછળ સૌધર્મ ઇન્દ્ર. સમજાય ને? જ્યોતિષ નિકાય ની અંદર સૂર્ય અને ચંદ્ર અને તારાઓ માંથી બીજા દેવતાઓ જોઈ રહ્યા. પેલો દોડતો દોડતો જાન નીચે ભગવાન ઉભા હતા ત્યાં આવ્યો. વજ્ર આવ્યું, આમ વજ્ર એને ઝડપી લેતું હતું. એ ભગવાનના બે પગ વચ્ચે દાખલ, ભગવાનના બે પગ વચ્ચે દાખલ. વજ્ર અટકી ગયું, વજ્ર અટકી ગયું. ભગવાનની આજુબાજુ એક ઓરા હોય છે, ઓરા હોય. અહીંયા છે ઓરા, આ ભગવાનને ઓરા છે. ના, તમે ઓરાને કલ્પના સમજાતા. જ્યાં ભગવાન હોય ત્યાં ઓરા હોય. તમે જો અનુભવો તો એ ઓરા છે, સમજાય? પાછળથી એકદમ આવી અને ઇન્દ્ર લઈ લીધું, વજ્ર પકડી લીધું. સમજાય? કારણ કે વજ્ર અટક્યું એટલામાં તો ઇન્દ્ર આવી ગયા, ઇન્દ્ર પકડી લીધું. સમજાય ને? ઇન્દ્ર વજ્ર બાજુ ઉપર મૂક્યું. બાજુ ઉપર જઈ ઇન્દ્રે ડાબો પગ 3 વાર પછાડ્યું, આવેશ દૂર થાય એ માટે. સમજાય ને? પ્રભુને વંદન કર. ઇન્દ્ર માફી માંગે, ભગવાન માફી માંગો છે. તમારા ભક્તો ઉપર મેં આ છોડ્યું. દેવ વંદન માં શું રહેલું છે? 5મું આવશ્યક. હા, ચતુર્વિંશતિ સ્તવ. એક વર્તમાન સ્વામી નું આમ કહીને જઈએ ને કે મારે તમારું શરણ છે તો આ રક્ષા મળે. 24 જીનેશ્વરો ને તમે ઉષભમજી અંચ વંદે જો પગે લાગો, શું તમને ન મળે? તમે ના, આપણે નથી કર્યું. આ નથી કર્યું. ભગવાનની માફી માંગી અને પછી એને કીધું, ઇન્દ્રે કીધું, ભાઈ ચમરેન્દ્ર તું બહાર નીકળ, મને તારા ઉપર કઈ વેર નથી. ધ્રુત તો એવો ચમરેન્દ્ર બહાર નીકળ્યો. ઇન્દ્રે કહ્યું તું એમનો ભક્ત છે ને, મારો સાધર્મિક થયો તું, તારે ક્યારે કઈ ખપ હોય તો મને યાદ કરજે. સુખેથી જઈ અને ચમરચંચા નગરી નું તારું રાજ્ય તું સંભાળ. સમજ્યા? સમય આપણો થઈ ગયો છે. સમજ્યા? સામાયિક નું એક આવશ્યક હજી બાકી છે. આપણે શું આવતીકાલે આપણે 8:15 વાગે, આવતીકાલે 8:15 વાગે હરિ સ્વાધ્યાય માટે આપણે મળીએ. સમજ્યા ને? સર આવશ્યક માના સામાયિક આવશ્યક જે મેઇન ક્રિયા છે આપણા જીવનમાં સમત્વ કઈ રીતે ઉતરે. 6-12 મિનિટ જો રોજ કાઢીએ તો 2 મિનિટમાં સામાયિક માટે હું ને તમે શું કરી શકીએ? મને ખાલી કેવું છે. સમજ્યા કે નહીં? આટલા ભાવથી દિનેશ્વર ભગવાનની આ વાણી તમે જે સાંભળો છો, મને ખુશી છે, મને બરાબર ખુશી. હવે આટલા આવીએ, 15 જણ આવીએ, 5 જણ આવીએ, વિતરાગની વાણી આટલી ભાવુકતાથી જો સંભળાતી હોય ને, પરિવર્તન આવી. આ વાણીમાં એ બળ છે. તમે માત્ર સાંભળો, માત્ર કાને સાંભળો. સબસ્ટન્સ ઓફ ધી કોન્શિયસનેસ, ચૈતન્યનો પદાર્થ અંદર બદલાઈ જશે. તમે બિલકુલ બદલાઈ ગયા છો. અભય, અદ્વેષ, અખેત બધું પ્રગટ થઈ ગયું. સર્વ કોઈ ભાઈ પ્રગટ થાવ એની પ્રાર્થના કરું છું. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જૈતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત
સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતમાં સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. ચોથી તારીખ સુધી, ગુરુવાર સુધી આ વિષય ઉપર આપણા વાર્તાલાપો ચાલશે. સમજ્યા ને? શનિવાર ને દાડે સવારના 10:30 થી ભક્તિ સ્વાધ્યાય રાખવામાં આવ્યો છે 12:30 સુધી, અને 3:30 થી 5:30 સુધી ભક્તિ સ્વાધ્યાય રાખવામાં આવ્યો છે. ફરીથી તમારું સર્વેનો પારાવાર આભાર માનું.